વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, દંડક શૈલેષ પાટીલ, લીડર મનોજ પટેલ તથા વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે આજે બેઠક મળી હતી. ખાસ કરીને તમામ પદાધિકારીઓને કામગીરીને લઈને સૂચના આપવામાં આવી હતી કે પૂર આવે ત્યારે શું કરવું અને આ ઉપરાંત શહેરમાં ચાલતી કામગીરી ઉપરાંત અન્ય બાબતોને લઈને ચર્ચા કરવા માટે આજે બેઠક મળી હતી. ખાસ કરીને અમે જે શનિવાર ની સંકલન મીટિંગ હતી, MP MLA ની મીટિંગ હતી, એમાં પણ ગત 3 મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો. એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે, આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે, એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે. આજમાં મહત્ત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા ખાડાઓ એને સુધારવાનું કામ, ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાંડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ, અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ્સ બનાવ્યા હોય અને તો કે ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે, પદાધિકારીઓ સુધી આવી જાય છે, પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી. એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી. એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈસ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જે ગયા વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું વ્યવસ્થા પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે સાથ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જે પર્કોલેશન પિટ્સ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ્સ લેવા માટે સૂચના આપી છે.